વડોદરા શહેરના હાથીખાના માર્કેટમાં આવેલી મસાલાની એક દુકાનમાં સોમવારે મોડી રાત્રે આગ ફાટી નીકળતા ફાયર વિભાગના કર્મચારીએ આગ ઓલાવીને કુલિંગ કરવાની પ્રોસેસ હાથ ધરી હતી। જ્યારે આગ લાગવાની જાણ થતાં જ વ્યાપારીઓ હાથીખાના ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। વડોદરા શહેરના હાથીખાનામાં આવેલી રાજા મસાલા ભંડાર દુકાનમાં રહેતા મરચા સહિતના મસાલા સળગતા ફાયર બ્રિગેડના કર્મચારીઓ અને અન્ય વ્યાપારીઓની આંખોમાં બળતા થયા હતા। ત્યારે દુકાનમાં જઈને આગ ઓલાવવા માટે ફાયર બ્રિગેડના કર્મચારીઓને ઓક્સિજન માસ્ક પહેરવા પડ્યા હતા। વડોદરા ફાયર વિભાગના જણાવ્યા અનુસાર રાજા મસાલા ભંડાર નામની દુકાનમાં આગ લાગી હોવાનો મેસેજ રાત્રે 10:25 વાગે મળ્યો હતો। સ્થળ પર પહોંચતાની સાથે જ મસાલાની દુકાનમાંથી ધુમાડો બહાર નીકળી રહ્યો હતો। મસાલાની દુકાનની ઉપલા માળે પણ આગ ફેલાઈ હતી। આગ ઓલવ્યા બાદ કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ફાયરના અધિકારીઓએ કહ્યું કે આગ ઓલવવાની પ્રક્રિયામાં 2 ટેન્કરો હાથીખાના મોકલવામાં આવ્યા હતા। જ્યારે આ કેવી રીતે આગ લાગી એ તો તપાસનો વિષય છે। વડોદરાનું સૌથી મોટું અનાજ અને મસાલાનું વેચાણ જ્યાં થતું હોય તેવો હાથીખાના બજારમાં મોટી આગ લાગી હોવાનું જણાતા જ વ્યાપારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા। લોકો બજારમાં દોડી આવતા જ આખરે હાથીખાનાના 3 ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા। હાથીખાના માર્કેટમાં દુકાન આવેલી છે I13 કરીને રાજા મસાલા ભંડાર। અમારે 10:15 થી 10:30 ની વચ્ચે કોલ આવ્યો હતો કે તમારી દુકાનમાં આગ લાગેલી છે। તો અમે તાત્કાલિક દોડે આવ્યા હતા। તે ખોલીને જોયું તો બધું આગ દેખાતી હતી અને ફાયર બ્રિગેડને તત્કાલ ફોન કરેલો હતો એડવાન્સમાં। તો ફાયર બ્રિગેડ આવી છે અને બધું કામ કર્યું છે। તો માલનો બહુ બધું નુકસાન થયું છે। તે છતાં બધાએ જોઈ લીધું છે કે શું થયું છે। તો આમાં શોર્ટ સર્કિટનું બતાવી રહ્યા છે બધા અને ખૂબ જ દુકાનમાં નુકસાન થયું છે અને ટોટલ લોસ થઈ ગઈ છે। આશરે 30 લાખ રૂપિયાનો માલ સામાન છે અને 5 લાખ રૂપિયાનું ફર્નિચર છે। હાથીખાનામાં દુકાનમાં આગ લાગતા સળગતા આપણે વેપારીને નુકસાન થયું છે। એ ઇલેક્ટ્રિકના લીધે નુકસાન થયું છે। એ કયા લીધે થયું છે એ અવસાન ખબર નહીં પડે, પણ હમણાં થયું છે તકલીફ એ ખબર પડશે। એના પછી હમણાં જે તકલીફ થઈ છે એ વેપારીને બહુ નુકસાન થયું છે। 30 લાખ રૂપિયાનું માલ ને 5 લાખનું ફર્નિચરનું નુકસાન થયું છે। બધા APMC વાળા બધા આવીને તકલીફ દૂર કરી દીધી। દુકાને તકલીફ બીજી કોઈ દુકાનને કોઈ નુકસાન નહીં થયું। એમાં APMCનો બધું સ્ટાફ હાજર હતું ને APMCનો બધો સ્ટાફ, ઇલેક્ટ્રિક મેન, સફાઈ મેન, સિક્યુરિટી બધા આગળ હતા। એમાં કોઈ નુકસાન નથી થયું।